સીતારામ બધાઈને. ઉઠી ગયા. આજે છે શુક્રવાર અને હવે બસ 2 દિવસ રહ્યા બાકી, શનિ ને રવિ. સોમવારથી સ્કૂલ ચાલુ. 2 દિવસનો આરામ છે. ઉઠતા બહુ દાખલા પડશે થોડાક દી. બહેનોનું છે ને એક જ કામ. ભાઈઓ નોકરી કરતા હોય ને તો પ્રશ્ન ના હોય. ભાઈઓને ઘરની કોઈ જવાબદારી ના હોય, કારણ કે લેડીઝ ઘરની અંદર કામ કરતા હોય. 2 જણા નોકરી કરતા હોય તો થોડી ખેંચ પડે. લેડીઝ નોકરી કરતા હોય ને એટલે ઘરે સંભાળવાનું અને નોકરી સંભાળવાની. તો બહેનોનું એક જ કામ, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. બહેનોની ધ્યેય પ્રાપ્તિ એ હોય કે ઉઠો અને સવારનું કામ ફટાફટ પતાવો. નોકરીએ જાઓ, ત્યાં વ્યવસ્થિત રહ્યો. ત્યાં બધું કરીને આવો, ત્યાં ઘરે પાછું ખંડેરથી હોય એને વ્યવસ્થિત કરો. હાંજ પડે હવાર પડે, હાંજ પડે હવાર પડે. ક્યારેક ક્યારેક સાલું જિંદગીની અંદર વિચાર આવે કે આમ જ જિંદગી જવાની છે કે જિંદગીની અંદર કંઈક નવીન છે. છતાંય ખુશી ખુશી જિંદગી વિતાવવાની. ઈશ્વરે આપણને જે કર્મ આપ્યું છે ને એ કર્મ પૂરી ઈમાનદારીથી કરવાનું. પછી એક ગૃહ કર્મ હોય ગૃહિણી તરીકેનું, કે નોકરી માટેનું કર્મ હોય. કર્મ તો કર્મ જ છે અને પૂર્ણ ઈમાનદારીથી જ્યાં સુધી એ કર્મ આપણે ના કરીએ ત્યાં સુધી આપણને એમાંથી છુટકારો ન મળે. કામચોરી જે છે ને એ મહાપાપ છે, કારણ કે તમે જેટલી કામચોરી કરો ને એ કામ તમારા ભાગ્યની અંદર પાછું ભેગું થાય. હું નાની હતી ને એટલે મારી બેન મોટી મને વચલી છે ને એ અને હું બે, એટલે મારી વચલી બેન છે ને એ મને કહેતી હોય કે તું નાની હતી ને બહુ કામચોરી કરતી. વાસણ ઉટકવાનો વારો આવે ને, જમી લઈ અને વાસણ ઉટકવાના હોય એટલે કે તું બેગ લઈ સ્કૂલનું દફતર લઈને બેસી જતી, એટલે તારે એ કે જે છે ને કામ ન કરવું પડે. સાચી વાત છે. ત્યારે કામચોરી કરી ને એટલે ત્યાં ઢહેડાના પાર નથી. બેનને હાવ આરામ છે અને મારે કામનો પાર નથી કોઈ પણ બાબતની અંદર. કામચોરી હારી નહીં. ત્યારે અણસમજાઈમાં કરી. હવે સંજા જાગ્યા ત્યાંથી સવાર. આપણા હિસ્સાની અંદર સેવા હોય, ઘર સંભાળવાનું હોય, જવાબદારી હોય. આ બધું જ જે છે ને એ પૂર્ણ ઈમાનદારીથી કરવાનું. અને ભગવાન જે છે ને, એક તો મને એ વાતની તો ચોક્કસ ખબર જ પડી ગઈ છે કે ભગવાન જે છે ને એ એવા વ્યક્તિઓને જ કામ આપે છે કે જે કરી શકે. જવાબદારી એવા જ વ્યક્તિઓને આપે કે જે ઉઠાવી શકે. અને તકલીફ પણ દુઃખ પણ એવા જ વ્યક્તિઓને આપે કે જે સહન કરી શકે. ઘણી વખત આપણે કહેતા હોય ને કે વાત જે છે ને સમુદ્ર પાસે કરાય, એ બધું પોતાની અંદર ઠલવી લે. તમે સમુદ્રની અંદર ગમે એટલું પાણી સમાઈ જાય, સમુદ્ર ક્યારેય છલકાતો નથી કે બાર તોફાન કરતો નથી. પરંતુ ખાડા ખબોચિયા જે છે, કીચડની અંદર પગ નાખો એટલે આપને છાંટા ઉડે. એના જેવું આ જીવન છે. એટલે પૂર્ણ ઈમાનદારીથી બેનો આપણે આપણો બધો વ્યવસાય, આપણો કામ, આપણું ઘર, આપણા પરિવાર, આપણા સંતાનો અને એ પાછું આ સમાજની સાથે, પરિવારની સાથે અને હસતા મુખે કરતા રહેવાનું છે. કારણ કે આપણે જ કરવાનું છે અને આપણા સિવાય કોઈ આમાં કરી દેવાનું નથી. એટલે રોતા રોતા કે મરતા મરતા કરવાને બદલે હસતા હસતા કરીએ તો દિવસ ચાહે ભાગ્યા અને સાથે હરિનું નામ જોડી દઈએ એટલે કામ જે છે એ કરતા કરતા થાકની અનુભૂતિ પણ કરીએ નહીં. તો હાલો, મારા કામના ઢગલા છે. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. મળશું આપણે. બહાર આખા પાછા હલન ચલનની પ્રોસેસ ચાલુ છે અને સાફ સફાઈ એની બધી ઘણી બધી કરવાની બાકી છે. એટલે જ મેં કીધું ને કે ઉઠો, જાગો અને કામ કરવા માટે ભાગો. સ્વામી વિવેકાનંદનું સરસ મજાનું વાક્ય છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. તો આપણે બહેનોને ઉઠો, જાગો અને કામ કરવા માટે ભાગો. એમ હું મારી જાતને કહું કે ચાલ જ્યોત્સના ઊભી થા અને તારું બધું કામ જે છે એ પૂર્ણ ઈમાનદારીથી પૂર્ણ કરી લે. આ ભવની અંદર બધું જેટલું છે ને એટલું કરી લે, એટલે આવતા ભવની અંદર આટલું બધું કામ જે છે ઈશ્વર તને આપે નહીં. ભવ જ નથી લેવો. ભગવાનને હું તો પ્રાર્થના કરું કે ઈશ્વર તારા પગ નીચે આખી જિંદગી દબાવી રાખજે, પણ આ માનવ દેહ તરીકે આ ભૌતિક સુખ ભોગવવા મારે આ પૃથ્વી ઉપર આવવું નથી. આવજો. સીતારામ. સીતારામ બધાને. બાદ માથું ધોયું હતું, તેલ નાખવાનો વારો નહોતો આવ્યો. આજે મસાજ કરવીશ. મસાજ ટકલીમાં મસાજ કરવીશ. અને વાળ કટકા બટકા છે ને કે રેતા મારા ને બાના છે ને હરખા વાળ છે. જરા કઈક બી ધોયું હોય ને ત્યાં ગાંડા જેવા લાગે છે. માથું ધોયું હતું ને કાલ નવરાવીને ધોયું હતું માથું.
માથું હમણાં ગરમી છે ને બે દે ધોઈ નાખ. એની મજા આવે છે. બેન કહેતા હતા કે ઓક્સિજન ઉઠક બેઠક કરે ને મગજમાં ઓક્સિજન નહીં પહોંચતું હોય ત્યારે ઓક્સિજન પહોંચાડ દો મસાજ કરી. ઈ બેટ આવે ને હક જ નથી થતું એટલે એમ કરે. હમણાં હો તેલ નાખું તેલ જોવે કાકા બાર લગાડે છે. તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે વાહ. પૂછું જે પાતળા વાળ છે ને પૂછું એવી ખાલી શેકા જરાક છે એટલા પર. આમાં ઢીંગલું બેન છે બેબીન ઘડીએ તૈયાર કરવાની. કોરા વાળનું માથું કાલ 2 ફેરે હોય ન મેળાય તરત જ વીખી નાખે પાછા. મેં કીધું હરખાઈ નવરી થઈ ને એટલી ગૂંચું વધી જાય છે. બસ આખો દી લોહીતે રાખે ને ઉઠે હુવે આમાં તો હવામાં 6 મહિના થી ન હોય ધ્યાન રાખવું પડે. જરા તણાવા તો દેવાય નહીં. પાતળા વાળ છે ઉતરે ઢગલા. સીતારામ બધાઈને. મા દીકરો જો રમકડાથી ટાઈમ પાસ કરે છે. મિલિટરીની ટેન્ક બારને થોડીક વાર બેહાડવા હોય ને સાના મના નકર અડિયું જ કાઢે રાખે. તો કેમાં ઓલા છોકરાઓને ગુચવવા પડે ને એમ ગુચવવા પડે. નાના છોટેણિયાઓના રમકડા છે બધાય જોઈએ રાખે જો એને હમ બધાય નાના ઢીંગ જો હવે જો મારા છોકરા રમ્યા હતા રમકડાથી હાચવીને મૂક્યા હતા. પાછા હવે 12 રમે એનાથી. બા હવે હાવ નાના જ થઈ ગયા છે અમારે. થોડીક વાર એમાં પોરવાય ને તો 5 મિનિટ કાઢે ને કાયમ તો ઈ ધલવલાટ ઓછો કરે. વાળ બાંધી જો ટેકે વૈયા જઈને અલી ઓસીકું રાખ દેવા હે. એને મને હવે ઉંમર પ્રમાણે એના જીવને જરાય વાર આમાં બેઠા હક નથી થતું, હુતા હક નથી થતું. કા 4 પગે ઘુમરા લીધે રાખે અને કા ઉઠક બેઠક કરી રાખે. જીવ પોરવાતો નથી કેમાંય. ખોરામ લઈને બેઠા છો. પૂછો જોઈએ આ શું છે. યાકીન વયા જાઓ. એ લઈ જાઓ આટો મારી આવો અમદાવાદ ને સુરત ને જાઓ. મા દીકરો બે પ્લેનમાં બેસી જાવતી નડે જ નહીં. પ્લેન અહીં છે જો એમાં હેલિકોપ્ટર છે જો હેલિકોપ્ટરમાં એક ઉડાન ભરી આવો. દરિયામાં એક આમ ઘૂબરો મારી આવો. મા દીકરો જાઓ પોરબંદરની ચોપાટી જોઈ આવો. જો હે હો એ ઓલા ટાર્જન છે બે
બે ભાઈઓને બે ટાર્ઝન હતા. એક ટાર્ઝન ઓલો કે હું ટાર્ઝન આ કે હું ટાર્ઝન. બે ને ગાડીઓ મિલિટરીની ને રમકડા નોખા બીજા બધા તો ભાંગી ગયા, પણ આ મજબૂત હતા ને એ ટૈકાસથી. હજી છોકરા થઈ ગયા, એક 31 વર્ષનો થયો ને એક 27 વર્ષનો થયો, હજી રમકડા નથી તૂટ્યા. હવે 6 મહિનાના બાળક પાછા બાર રમે છે. અમે રમાડીએ એવા ડાયા પાછા. એક દી હું રમાડતી હતી. એ બધા ઘણા બધા રમકડા છે, કેટલા બધા આખી ઓલી કોથળી ભરીને રાખી છે. આ બધું મિલિટરીનું સામાન. આ તૂટે એવા નથી આ રમકડા. ગમે એવા તમે આને ઘા કરો ને પછાડો ને, નહીતર તો મારા છોકરાઓ પાસે તો ગમે એવી અમે મેળામાંથી જતા ને તો લઈ આવીએ મેળામાંથી રમકડા ને 1 કલાકમાં તો એ બધું આખું એનું ફોલ્ડિંગ થઈ ગયું હોય. ઓપરેશન તો તરત કરી નાખતા બે ભાઈઓ. ને આ બધાય જો આ તૂટે એવા એકય રમકડા નથી, જો મસ્તીના હે બધાય. આ એકય છે ને આ બધાય બહુ મજબૂત છે, આ વિદેશના છે. મારા નણંદની છોકરા જીતું લઈ આવ્યો તો, કોણ લઈ આવ્યું હતું? મારા નણંદનો દીકરો લઈ આવ્યો તો લંડનથી. મારા છોકરા નાના નાના હતા ને ત્યારે એનો આ રમવા કે આના માટે છે ને આ જ રમકડા યોગ્ય છે, બાકી આને કઈ રમકડાને લાયક નથી. હવે છોકરા મોટા થઈ ગયા અને હવે અમારે આ છોકરું રમે છે રમકડેથી. છોકરાને ઘરે છોકરા થઈ ગયા. છોકરાઓને ઘરે છોકરાઓને તો વેત નથી આવતો, એને ઢગલા છે. ઓલી મનસા એકય રમકડે રમતી નથી, ઘા કરે બધાય રમકડા લઈ લઈને. હાલો મિત્રો, આવજો. સીતારામ બધાયને. ઘણા ટાઈમ પછી બાને એવું છે ગુલ્ફી ખાવાનો વારો. જોઈ લો કેમ ખાઈશ. બાને છે ને ગોલો, ગુલ્ફી, આઈસ્ક્રીમ આ અનહદ ભાવે. પણ હમણાં અમારે ગોલાવાળા ત્રિકમભાઈ ખબર નહીં ક્યાં વૈયા ગયા હોય, નીકળતા જ નથી અહીંથી. ને નહીંતર 5 થાય ને એટલે બાને કાયમ ગોલો લઈ દેવાનો વાટકાની અંદર. અને એવા ટેસ્ટથી ખાય, કારણ કે બધુંય બાયણેથી આપણે મંગાવી શકીએ પણ ગોલો ન મંગાવી શકીએ. ગોલો ઘરે પહોંચે ને તો શરબત થઈ જાય. આજ વળી ગુલ્ફી જો હેઠા ઢોરે. ચાલો લુવા જો હે.